બંનેને રિઝલ્ટ મળ્યું. જે ધીરજ હતો એને લોટરી ટિકિટ લાગી નહીં. એને જે પૈસા મળ્યા હતા એ પૈસાથી ચોક્કસ એની જે સપનાઓની દુનિયા હતો એને સાકાર કરવા લાગ્યો. વર્ષો વીતતા ગયા. વર્ષો પછી મારી જોડે સારો પૈસો હોય તો એનું જે સ્પ્લર્જિંગ છે એ તમને ખૂબ જ પાછળ મોકલી દેશે. નમસ્કાર વાલા દર્શક મિત્રો, હું મિહિર ફરી એકવાર સ્વાગત કરું છું આપનું ઇવોલ્વ એમમાં. આજે એક નાની ટચુકડી વાર્તા સાથે હું પ્રસ્તુત થઈ રહ્યો છું, સ્પેશિયલી ફોર માય યુથ જનરેશન. એટલે જે બાળકો અને જે અત્યારે સ્ટુડન્ટ કોલેજ લેવલે ભણી રહ્યા છે એમના માટે આ ખાસ સ્ટોરી છે. તો સાંભળજો. સ્ટોરીનું નામ છે ધ કોઈન એન્ડ ધ ક્લોક. બે મિત્રો હતા. એકનું નામ હતું લેવિશ અને બીજાનું નામ હતું ધીરજ. બંને મિત્રોએ એક વખત એક લોટરી ટિકિટ ખરીદી. જ્યારે આ લોટરી ટિકિટ ખરીદી ત્યારે એમને એવું હતું કે અમને લોટરી લાગવાની જ છે. પછી એ લોટરીના જે રિઝલ્ટનો દિવસ હોય એ નજીક આવી ગયો. બંનેને રિઝલ્ટ મળ્યું. લેવિશને લોટરી ટિકિટ લાગી, જ્યારે જે ધીરજ હતો એને લોટરી ટિકિટ લાગી નહીં. હવે તમે વિચારો, લેવિશને લોટરી ટિકિટ લાગી એટલે એ તો એને જે પૈસા મળ્યા હતા એ પૈસાથી ચોક્કસ એની જે સપનાઓની દુનિયા હતો એને સાકાર કરવા લાગ્યો. એને સ્પ્લર્જ કરવા લાગ્યો. પૈસાને સ્પ્લર્જ કરવા લાગ્યો. એ સ્પેન્ડ નતો કરતો, સ્પ્લર્જ કરતો હતો. એટલે કે વેડફવા લાગ્યો. જ્યારે જે ધીરજ હતો એને તો લોટરી ટિકિટ લાગી નહીં. એટલે એને શરૂઆતમાં નાનું મોટું થોડું કામ શરૂ કર્યું. આ કામ શરૂ કર્યું એમાંથી એને ધીરે ધીરે સફળતા મળતી ગઈ. જેવી સફળતા મળતી ગઈ એટલે એને એક નાનો બિઝનેસ ઊભો કર્યો. આ બિઝનેસમાંથી પણ એને સારી એવી કમાણી થવાની શરૂ થઈ ગઈ. હવે જેમ જેમ કમાણી થઈ તો એ કમાણીને એ ફરીથી રીઇન્વેસ્ટ કરવા લાગ્યો, લિટલ બાય લિટલ. અને વર્ષો વીતતા ગયા. વર્ષો પછી આ જે ધીરજ હતો એ ચોક્કસ મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કરી દીધું. હવે આ વર્ષોની સાથે સાથે જે લેવિશ હતો એ લેવિશ અલ્ટિમેટલી જે વેલ્થને સ્પ્લર્જ કરી રહ્યો છો એનાથી એ પોતે ખાલી થઈ ગયો. લેવિશ જોડે પૈસા આવ્યા એક વખત અને એને જે સ્પ્લર્જિંગ સ્ટાર્ટ કર્યું એના લીધે એ ધીરે ધીરે પૈસાની દ્રષ્ટિએ ખતમ થઈ ગયો. એક દિવસ એ જ લેવિશ ધીરજ જોડે જોબ માટે આવી ગયો અને એ જ કન્સેપ્ટમાં હવે મિત્ર હતો એટલે મદદ તો કરવી જ પડશે. તો એ મિત્રને મદદ કરીને લેવિશે ત્યાં કામ શરૂ કર્યું. તો યાદ રાખો, જ્યારે તમારી જોડે સારો પૈસો હોય તો એનું જે સ્પ્લર્જિંગ છે એ તમને ખૂબ જ પાછળ મોકલી દેશે. આ વાર્તાનો કોર મેસેજ એ સમજવા મળે છે કે લક કેન ગીવ અ કોઈન બટ ઓનલી કન્સિસ્ટન્સી કેન બિલ્ડ ધ ક્લોક વિચ ઇઝ ગોઈંગ ટુ ક્લિક ડાઉન ફોર એવર. આવી જ ટચુકડી વાર્તાઓને સમજવા માટે જોડાઈ રહ્યો અમારી ચેનલ ઇવોલ્વ એમ પર. સામાન્યમાં સામાન્ય માનવી સુધી આ વાર્તા પહોંચે એટલે મારી એક વિનંતી છે કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.